હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 11.2 નો 7મો દાખલો. જો એમાં શું કહેવા માંગે, જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે એક એક કડી જોઈએ લાઈનમાં. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ આશરે ચોથા ભાગ જેટલો હોય, મતલબ કે હું એમ લઈ લઉં, ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસને કેટલા આશરામાં ચોથા ભાગનો છે. તો જો આપણે લખીએ પેલા, ધારો કે પૃથ્વીની ત્રિજ્યા હું કેપિટલ આર કરી દઉં, બરાબર આર છે, આપણે ઉધાર્યું, બરાબર. તો પૃથ્વીનો વ્યાસ શું થશે? આરનો ડબલ થાય ને તો 2r થશે. થાય? રેડી? અહીંથી સમજાણું. આપણે ધાર્યું કે ભાઈ પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ આર છે એટલે આર છે સ્મોલ, બરાબર. તો એનો વ્યાસ શું થશે? આરના ડબલ થાય. આ એનો વ્યાસ મેળવ્યો. હવે હું આપેલ છે તમને કે ભાઈ ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો છે. હા કે ના? આપણે લખીએ ચંદ્રનો વ્યાસ, પૃથ્વીનો વ્યાસ શું હતો? 2r એને ભેગા કેટલામાં ભાગ છે ભાઈ? ચોથા ભાગનો છે. તો તમને વ્યાસ શું મળે? 2 2 4 r/2 મળ્યું તમને. હા કે ના? આ ચંદ્રનો વ્યાસ થયો. હવે ચંદ્રની ત્રિજ્યા તો r/2 હતી ગુણ્યા 1/2 થશે. રેડી? તો શું મળશે તમને? r/4. રેડી? બંનેની ત્રિજ્યા મળી ગઈ. હવે તમારે શું ગુણોત્તર કરવાનો છે? તો હવે ગુણોત્તર બરાબર પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હા કે ના? હવે તમને ખબર હોય પૃથ્વીની વક્ર સપાટી, વક્ર ગોળાની વક્ર સપાટી શું થઈ છે? 4π અને ત્રિજ્યા આપણે હું આર લીધી ને, r નો વર્ગ. હા કે ના? અપોન ચંદ્રની વક્ર સપાટી તો 4π એનો સ્મોલ r નો વર્ગ. રેડી? હવે આ 4π કેન્સલ થઈ જાય. હવે r છે, r ની જગ્યાએ આપણે શું લખવાનું છે? r લખવાનું છે, r નો વર્ગ. r ત્રિજ્યા શું મળી? r/4 મળી તમને. આપણે r કહી દઈએ સ્મોલ. રેડી? તેની શું મળશે? r/4 નો વર્ગ થશે. હા કે ના? હવે r નો વર્ગ તો એ જ રહેશે, ભાગાકારમાં r વર્ગ ભાગ્યા આ શું થઈ જશે? ચોખ્ખું 16 થઈ જશે. રેડી? આવી રીતના શું? તો આને આપણે લખી કોણ? r² ગુણ્યા 16 ભાગ્યા r². તો r² કેન્સલ થઈ જશે. શું મળશે? 16/1. તો તમારો જવાબ શું આવશે? 1/16 લઈ લો કે 16/1 લઈ લો. બરાબર. જો ચંદ્ર તમને માંગેલું છે, આ કહેવાનો મેળો 16/1 હોય તો પૃથ્વીનો અને ચંદ્રનો થશે. આ શું થશે? આમ ચંદ્ર અને પૃથ્વીની
વક્ર સપાટીઓનો ગુણોત્તર. રેડી? આ ચંદ્ર અને પૃથ્વીની, જો ઉપર પૃથ્વી હોય તો 16:1 આવે. આમાં તમને પેલા ચંદ્ર કઈ કરશે એટલે આપણે મેં પૃથ્વી રાખી દીધું, બરાબર? તો તમારા જવાબમાં જો આવી રીતના આપેલ છે એટલે મેં ઉલટાવી દીધું, બરાબર? આપણે પૃથ્વી કરીને આમાં ચંદ્ર કરવાનો હતો, આ બંને ઉલટાવાનું હતું. હું તો પેલા ચંદ્રને લખ્યું હતું, ભાગાકારમાં પૃથ્વીને લખી હતી, બરાબર? આમ કરો તો પણ આમ, બરાબર? તો વિડીયો પસંદ આવ્યો હોય ચલો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.